ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। 10 લાખ કર્મચારીઓને લાભ મળશે। ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે। ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે। રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે। ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે। કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં 2%નો વધારો કર્યો છે। કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠક બાદ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે 6ઠ્ઠા અને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં લાભ આપવામાં આવશે। રાજ્યના મંત્રીમંડળ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક અને હિતમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને 6ઠ્ઠા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ પ્રકારના અવનવા અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।